જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું। નાગદાનભાઈ આહિરને ફરી જેલમાં જવું પડશે। દલિત સમાજ અને પોલીસ વિશે ગેરબંધારણીય શબ્દ બોલે છે અને કેલાભાઈ સાથે નાગદાનભાઈ વાત કરતા ગેરબંધારણીય શબ્દ વાત કરે છે દલિત સમાજ માટે। સાંભળો કોલ રેકોર્ડિંગ। બોલું છું, કોણ બોલો? ગેલાભાઈ સાકઠિયા બોલું, કાલાવડથી દીદીભાઈ। હા, હવે મારા પ્રશ્ન એવો હતો કે મેં ફરિયાદ કરીને આજ 8 દી થઈ ગયા છે, મને ફોન નંબરે મારા લીધા, મારી કઈ ફરિયાદનો કઈ જવાબ નથી, એનું શું કરવાનું થાય? શેની ફરિયાદ છે તમારી? નાગદાને મને જાતિ વસે ગારું કાઢ્યું હતું અને મને કહેતો હતો કે તમે ડેટા થાય કરી લ્યો, પોલીસની માને પોલીસની બેનને જેમ તેમ ગારું કાઢતો હતો નાગદાન। રેકોર્ડિંગ છે તમારી પાસે? અમારે એક રેકોર્ડિંગ છે સાહેબ। એમાં નાતે પ્રત્યે અડધૂત કરે એવા શબ્દ બોલે છે? હા। તમને જાનથી મારવાની ધમકી આપે છે? શું આપે ધમકી? એ કે તારા પોલીસ વાળાને કહી દેજે ને તારા ડેટાની માને આણે, એવું બોલ્યો છે? હા હા। મને મોકલો ને રેકોર્ડિંગ, અને તમે જે અરજી કરી હોય અરજી મોકલો। પણ તમે સાંભળો તો સાહેબ કહું ને। બોલો। એ મારી ત્યાં ફરિયાદ લીધી છે પણ મને નકલ બકલ આપી નથી, એટલે હું તમને ફોન કરું છું। તો નકલ ત્યાં જાઓ પાછી લેવા, પીએસઓ ને મળી લ્યો, એફઆઈઆર દાખલ થઈ ગઈ હોય નકલ આપી દેશે। એમને આજ 8 દી થઈ ગયા, ઓલા રવિવાર જાઓ ઘરે દેવા ન આવે કોઈ પોલીસ વાળા, આપણે લેવા જવું પડે। પણ એમ નહીં, મને કઈ તમને બોલાવી નથી, હજી તમારું નિવેદન લે આ કોઈ ફરિયાદ દાખલ ન થઈ હોય એવું હોય? હા, હવે તમારું નિવેદન લેશે ફરિયાદનું, અને પછી ફરિયાદ દાખલ થાય। હા હા। આ તો જાવ એને કે મારું ફરિયાદનું નિવેદન લ્યો, હાલો તાત્કાલિક દાખલ કરો એને કે। એટલે હું શું કઉ છું તમને સાહેબ, હા બોલો। હું કાલાવડ શીખલાથી બોલું છું, સમજી ગયા? અરે અમેરિકાથી ભલે બોલતા હોય પણ મૂળ તો ફરિયાદ દાખલ કરવાની છે ને। હા હા, એટલે આ લોકો મને કે તમને કે ને હજી બોલાવશે સાહેબ ને એમ। ઈ કઈ સાહેબ ને આમાં કઈ રામાયણ મહાભારત કે લાંબુ તપાસ કરવાનું ન હોય, આમાં ટૂંકી ફરિયાદ જ દાખલ કરવાની હોય સીધી। અરે તમે એને કીધું, મારે મેં કીધું તમે ત્યાં જાઓ પોલીસ સ્ટેશન, તમારી ફરિયાદ ન લે મને ફોન કરજો। ભલે ભલે સાહેબ। હા, અને રેકોર્ડિંગ મોકલો મને હાલો, નાગદાન। હા મોકલાવું। હા, અરજીનો ફોટો પાડી મોકલાવો। હાલો। કોણ બોલ્યા? હા, કોણ બોલો? ગેલાભાઈ સાગઠિયા બોલો। તમે ભાઈ કોણ બોલો? ગેલાભાઈ સાગઠિયા। ક્યાંથી બોલો દાદા? હવે દાદા મીંડ્યા કેવા ગઈઢાની ગાયરું કાઢની મારા ભાઈ નાગદાનભાઈ। એમની ક્યાંથી બોલો એ મને કહો, એટલે મારે આ ઓડિયો ચડાવો, દુનિયાને બતાવવું છે કે જેઠ સમાજ એક હિન્દુ ધર્મનો વિરોધ કરે છે, અમને ધામઠા બોલે, અમને આયરોને અપમાન કરે, અમારી બેન દીકરીઓને બળાત્કારી બોલે, માંસાહારી બોલે, તેના ભોસડા ચોટીને નથી નડતું। એટલે મને કહો, તમે ક્યાંથી બોલો ભોસમારીનું? તમારી બેનને લંડ ખાલું। હા, અને દાદા ભોસડીના તારી જ્યાં ફરિયાદ થતી હોય ને, તારી બેનને લંડ ખાલું દાદે, તારી માને છતું ને તારી સરકારની માને જોતું એની બેનને લંડ ખાલું। હવે સરકાર મારી આવશે, હું તને યાદ કરાવું છું। ભોસડીના એક 60 વર્ષની ઉંમરે તારી માને જતું તારી સમાજ વિશે બોલે, એટલે ભોસડીના એક જેઠ સમાજ એક ભારતમાં છે। એમને આ ફોન કરીને મને ધમકીઓ અરે ભોસમારીના એક ભારતમાં હિન્દુ છે, સનાતન છે, 1000 કોમ છે, તમારી માને જતું ભાંગછા બોલો, તમારી માને જતું તમે ભાંગછા બોલો ત્યારે મારી ગાંઠમાં નહીં મને ઉપર તો બ્રાહ્મણના દીકરાને ફોન કરીને ધમકી મારે છે ને બાડા? હા, આ ફોન કરીને મને તું ધમકી મારે છે ને? મેં ફોન કર્યો કે કર્યો? અરે તું મને ફોન કેને કર્યો? ફોન કેને કર્યો? અરે તું ફોન કેને કર્યો? જા પોલીસ સ્ટેશન, જા, તારું લાગતું હોય પોલીસ સ્ટેશન જા, પછડીના તું આતંકવાદી, તું ભારતમાં જાતિવાદ ફેલાવવા વાળો છો। એ બાડા સાંભળ પેલા, હું બાધો નથી, મારે હવે સુધરે છે। તું બાધો કહેવાનો કોણ? ભોસડીના તારી માને લંચ ખાલું બોલ, એમ નહીં, હાલો તારી બેનને ચોધું બોલ। ભોસડીના હતો, તારી માને કોણ હતું? તારી માને તો મેં ચોધી હતી, તારી બેનને મેં ચોધી। તારા પોલીસ વાળાની માને ટીકો, તારા પીએસઆઈ ની માને ચોધું એની બેનને લંચ ખાલું, મને ફાંસી ચડાવી છે ભોસડીની ભારત સરકાર। બોલ, હવે સાંભળું છે? ભારત સરકાર ભોસડીની આ જેઠીને સાથ આપે છે, એની બેનને ચોધું જેઠા આ ભારત માટે લડ્યા હતા, તારી માને ચોધું જેઠા લડ્યા હતા ભોસમારીના। જેઠો ભોસડીના જેઠો બોલ। એ બાડા આમાં તારી બેન તારી માને જતું તને ભામછા કહેવાનો હક કોણ આપ્યો? બ્રાહ્મણને ભામછા કહેવાનો હક કોણ આપ્યો? એ તારી બેન નો ભોસમારીનું તમે એક એટ્રોસિટી, એક પૈસા કમાવા માટે, કોકની માં ચોદવા માટે, એ આયરના પેટ નો નથી લાગતો, તું બાડિયા તારી માને જતું તું ઠેઠેજના પેટ નો નથી, ઠેઠેજના પેટ તો હોય ને એ કોઈની સાથે દલીલ ન કરે। આ મારા ઘરના અંદર સાંભળે છે એ બાડા, ભાઈ ઘરના મારા બેન છે, મારા માં છે, મારી દીકરી છે, ભોસડીના તું નથી,
તું ભોસડીનો મને નથી કહેતો, તારી બેનને નથી કહેતો, તારી દીકરીને કોઈ નથી કહેતો. કેમ ઘરને સાંભળાવે છે? દાદાનું બી, કેમ ભડવા દાદાનું બી, એ બાડિયાનું તારી બી. માને જતું તારે કોઈકને એટ્રોસિટીમાં ફસાવો. હોશ મારીની ભારત સરકાર, એ મારી હોશ મારીની બાડિયા, ભારત સરકાર આપડી લે. આ તારે એટલું કેને દેવાનું હોય? ટાયરના આ તારે પેટનો નથી, તું ટાયરના પેટનો છો એ બાડિયા. તારી માને જતું તું ઠેઠા પેટ્રોલ થી તું કોઈ હલકી કોઈ મારતો છો. તારી માને જતું ટાયરના પેટનો છો. જોતું મને એમ છે એ, તું તારી માને જતું ટાયર કે કરવા છે? તું એ તને પાવ્યો કીધું ન્યા તો નો તું બાડા બોલ્યો. તારી માને જતું વાઘરા ભોસડીના, માને કીધું એ તારી માને જતું આદિવાસી ભોસડીના, મરી જા બાડા, એ તું જીવે તું નગતી ના, હે નગદીના ભોસડીના. એ બાડા તે તારા બાપ માં તે કેસ કર્યો બરાબર છે. તે તારા હિન્દુ ધર્મ ને બદનામ કર્યું, તે ભોસડીના રામ ને અપમાન કર્યું, ભોસ મારીના. તારાથી તમે હારા. બીજા આગળ ખબરાવે છે, હું તો નહીં કહું. તારી માને તારી બેન ને કેટલા ચોદે, તારી માને કેટલા ચોદે ની જેમરાજ ભોસડીના. એ રાક્ષસ ની પેદાય, એ તારી જનતાનું દૂધ તે લજાયું. એ ભોસડીના અમે રામ માટે બોલી અને અમે રામ માટે ખપાઈ પીકે તું કેના માટે ખપાઈ? રામ તું અલગ કરાવે છે, મારો રામ છે ને તારો રામ છે. એ બાડા તારો રામ છે. એ બાડા એ હા ભાઈ, એ બાડા હા ભરી તો લે. રામ આવો હોય તો તને રૂઠો. એ બાડા એ તારી આંખું ફોડી નાખે, મારો રામ હોય તો હાસો. એ બાડા એ જીવે તું એ નકટીના પેટના, એ સોરના પેટના. તું બોલી લે, આખી હું તને જવાબ આપું. તું બોલી લે પછી મને કહી દે. એ બાડા તને આવું શિક્ષણ આપ્યું તારી મા બાપે નો હોય. આ તું કોકનું સાંભળેલું બોલે. એ બાડા એ તારા મા બાપના આવા સંસ્કાર ન હોય, બરાબર છે? તારી દીકરીના આવા સંસ્કાર ન હોય. એ બાડા તારા અસર હંતે પીડ્યા. એ બાડા એ તું ટાયર છો, આયર નથી. એ બાડા એ બાડિયા, એ બાડિયા બોલતો જવાબ દઉં ને તને. હા બોલતો જવાબ દઉં. તું કે તું રામ ને માનતો, તને ગાયરું કાઢે. એ બાડા તને વિચાર થાય છે? હે હું તને ક્યાં તને વિચાર થાય છે? તું ઓલા બ્રાહ્મણ ના દીકરાને હરી કરવા ગયો. તારી માને જો ને અમાર બોલ. તારી માં કેવી છે એની જોશમાં મારે નથી ખાલું હોય. ધનુષની કોણે તારે આખું ફાડી નાખી. એ બાડા ભોસડીનું જેઠું ભોસડીનું તમારી બેને નથી ખાલું, તમારો ઠટોલા છે. તમારી માને નથી ખાલું કરો. ભોસડીનું તમારી માને નથી ખાલું. જેઠું ભોસડીનું ધન્યવાદ છે. તારા બાપારિયા અમારા તારી માને ધન્યવાદ છે. જેઠું બોલતો એટ્રોસિટી થાય અને ભારત ભોસડીની સરકાર છે. લોહીનું એ લોહીના ગુણે વર્તાવ્યા. એ બાડા તારા લોહીના ગુણ છે વર્તા. ભારતમાં જન્મ અને હિન્દુનો વિરોધ કરે છે, ધર્મનો વિરોધ કરે. રામ તારો બાપ હતો, રામ તારી માનો બાપ હતો, રામ તારા ખાનદાનનો બાપ હતો. તને ભાન છે? તારી બેનને નથી ખાલું? તારી માને જોયું? ભોસડા ચોટીલા, તું કેટલો સમય શેરી કરે છે? એ તારી આગળ કાયમ નો કરતો નર્દનભાઈ. પહેલી વાત સાંભળવું તો કામ નથી કરે. તારી માના પિતામાં ખાલી તારી બેનની તારી મારી ભોસમાં ખાલી ભોસડીના ભાઈ સિવાય તારી માની તારી બેનની ભોસમાં ખાલી મારી વાત સાંભળ. એ મારે નથી સાંભળ. પેલા તારી માની ભોસમાં ખાલી ભોસડીના હિન્દુ ધર્મમાં નથી. ભોસ મારીના મારી વાત તારી માની ભોસ, નકર તું તારી માનો પીકો, તારી બેનનો પીકો, તારી બેનનો ભોસડો, તારી બેનનો ભોસડો, તારી માનો પીકો બોલ. તારી માનો પીકો મારે, તારી માને લંડ થાય, તારી બેનને ચોડે બોલ બોલ. તારી બેનને ચોડે, હાથી ખાલે, લોડા ખાલે, ગધેડા ખાલે બોલ. તારી બેનને હાથી ખાલે. ભોસડા મારીનું તમે એક જ વસ્તુ સમજો કે હિન્દુઓને કેમ ફસાવા. એકાદો હાથી ખાલીને દેખાડ. તારી માને હાથી ખાલો એટલે તું તો બોલશો. એ બાડા, એ બાડા હું કહું તારી માને જતું તારી બેને તારી બાયડી તારી માએ જોયો મને વાડો સોઈ. એલા હું તને ફોટો વાઘરા ભોસડીના હે બાડા આદિવાસી ભોસડીના તારી માને આદિવાસી છોડી. તારી માને આદિવાસી છોડી એની તો પેલા છો. તારી માને ગેલા સાગઠિયા સાંભળી લે. હારે પડી ગેલો સાગઠિયો એની માને આદિવાસી છોડી અને ગેલાને પેલા કર્યો. અરે ભોસડીના હિન્દુ વકીલ ભોસ મારીનું હિન્દુનો વિરુદ્ધ કરો છો. એ બાડિયા તમારી માને જોડે, તમારી બેને જોડે, તમારી માને નથી ખાય. કોઈ જાત તમારી માને કોઈ બાત બધાને માનેલો છોડાવો. ભોસડીનો કોઈ ગોધમીન છે? એ બાડિયા તારો કોઈ ગોધમીન ભોસ મારી જાઓ. તમારી બેને છોડાવો, તમારી માને છોડો. ભોસ મારી જાઓ. અમારી બાયડી બાય નથી જતો, તમારી માને નથી ખાલો. નથી તો જો પછી બીજેને ઉડાડ. હે બાડા, હે બાડિયા જાતોની મુક્તોની, આયરના પેટનો તો મુક્તોની બાડા. આયરના પેટ્રોલ તું આ છે તારી માં હોય ને કઈ કે નથી છો. કઈ સમાજ તારી કઈ સમાજ તારી કઈ સમાજ તું કઈ સમાજ માં દેવો છો.
અરે હું આવે છું તારી કઈ સમાજ ભોસડી નો તારી બેન ને લો ખરું કઈ સમાજ તારી બેન ને મારો કેટલો ખરું કઈ સમાજ તારી બાને મારી છોડું તારી બેન ની ભોસ મારું કઈ સમાજ ઓલા હકુ કાઠીભાઈ ને ખોરે બેહી ગયો હે એલા ભોસડી અમે ઇન્સાન થઈ તારી માને જતું તું કેને ખબર બેહો તું કેને ખબર બેહો તારી માને કયો ચોદો આવ્યો તો તારી બેન ને કયો ચોદો આવ્યો તો મને સમજાય હે ભાઈ હે હા એટલે ભોસ મારી ના નાલાયક ની ઓલાદ કરણ સાતલિયા કહેતો તો કરણ સાતલિયા તારી માને કેટલી વાર ચોદી તને ખબર છે હે બાડા કરણ સાતલિયા ચોદી હકુ કાઠીએ ચોદી તારી માને તારી બેન ને અને એની પહેલા તો ભોસડી તારી માને લઈને ખેલો તારી બેન નો ભોસડો મારો તારી માનો પીકો મારો તારી માને આખી જોડે તારી માને ઘોડા જોડે બોલી ગયો તારી માને આખી જોડે ઘોડા જોડે તારી માને મનસુખ રાઠોડ જોડે બાડા તારી માને વસંત ચાવડા જોડે તારી માને રાઠોડ જોડે હાલે તું એ છોડના પેટના હોશ મારી ના હોશ મારી ના હિન્દુઓ કીધું કરે છે એ ખૂબ તારી બેન એ તે તારો ભાવ ભેગ્યો રાજાએ રાણી બનાવી હતી એનો તારી માનો પીકો મારે હિન્દુઓનો વિરોધ કરે છે આ જાતનો છે તારી માને લઈને ખેલો હિન્દુઓનો વિરોધ કરે છે કેવા તારી બનાવીનો વિડીયો તમે જે વ્યક્તિ સાથે વાત કર હાલો જય શ્રી રામ જય શ્રી રામ. ગામ કયું ભગવાન તમારું થોડી ગારું કાઢ ને ભાઈ. કશે ગાળું કાઢું ગામ બતાવો તો એકવાનું હવે તું ગામનો દીકરો મારે છે. કંપની નોંધાવવાની છે તમે 10 વ્યક્તિ માથે માનહાનિનો દાવો તમારા મારી બાજુમાં ઠોકી દેવાનો હવે તમે જોવો બેઠા જૂના ઓડિયા મારી જોડે પડ્યા છે મને ઘાઘરો પહેરાયો પોલકું પહેરાયો હું કિન્નર છું ને એ સાબિતકાર કરવાનું છું છોકરા. અરે મેં નથી કીધું કોઈએ કીધું હે બેરા બાડા. એને લાઈનમાં 4 જણા વાતો કરે બધે ની હવે નાની હટાવો હવે તમે યાદ રાખો. હા પણ તારે જ્યાં પ્લાનિંગ કરી છે કે જેટલા જાણે એટલી પથારી પહેરવાની એમને તે મને મા બેન હામ્યું ગાર્યું કાઢ્યું મેં તને કાંઈ કીધું? શું કામ ઓલા મારા ભામઠો કહેતો તો એને તમે મેં કીધું ભામઠો એમ હું બોલ્યો હોઉં એ ભાઈ ને હું અદાને હું બોલ્યો હોઉં તમે શું શબ્દ લઈને એના સામે આવ્યા હતા? એટલે મેં કીધું તમે આ જે બાંધો છો આ બાંધવાનું કામ કેનું હતું પેલા એવું મેં કીધું ભાઈ તમારું એટલે બાડા તે ફોટો મૂક્યો ને ભાઈ તો એમ વાત થાય છે. હા ફોટો મેલ્યો ને હા ફોટામાં શું લાગે? એટલે મને તો કાંઈ નથી ફેર પડતો તું મને ગાયરું કાઢતો એટલે શું જો ગાયું કાઢે એમ હોય તો એક વખત હારું માનીને મેં મારું માવતર માન્યું છું કે ગેલો બાપો માણસ છે મને હવે ખબર પડી કે હારી કરવા વાળા છે. સાંભળે મેં તને ભાઈ કીધો મેં તેથી કે કદી તને તું હવે કરી યાદ રાખો 10 દિવસનું જૂઠાણું છે આ નોરતો વીતવા જેવો એટલે જેટલા ધર્મના વિરોધમાં તમે હરી કરો છો ને એટલે સાંભળે બાડા તમારે નો બોલવું પડે ને બોલવું પડે છે. તમારા ભેગી આવે છે ને જોઈ લ્યો. અરે પણ તું મારું મેડલ કરી નાખજે બીજું શું કરીશ? અમારે મદદ નથી કરવું સાહેબ. અમારે તમારી નાની હટાવવાની હવે એમ નહીં તો મેં તારી નાની ને કીધું તું આ હમણાં શબ્દ બોલે છે. ભાઈ બીજું કઈ નથી કરવું એડ્રેસ ખાલી દો ને તમે રહ્યો ક્યાંય ગયો એડ્રેસ દઈ દે બસ હું એની પથારી આની તો અમારે બીજું કઈ નથી બોલવું અમારે મારવા નથી આવવા પણ એ ભાઈ મેરામણ ભાઈ ના મારવા અમે એડ્રેસ દઈ દો ખાલી અમારે ગાંઠિયા ખાવા હોય હે ખાલી ગાંઠિયા ખાવા હોય એડ્રેસ દો તમે તારા હાઈલે આવો હા પણ એડ્રેસ દો હે એમની મને હું કેમ આવ્યો ભાણવા તાલુકામાં દેવભૂમિ દ્વારકા તાલુકા ફોન કરવાનો રમણભાઈ હા એ એકાબીજા બાંધતા હતા એને પૂછો બાડાને હવે મારી નાગદાનભાઈ નથી કેવો મને હું તમને બાડાનો આગળ બાડાનો જવાબ તમને દઉં બાડો કેમ છે એ મને ખબર છે પણ મને આ જવાબ દે તમે રહ્યો ક્યાંય મને કહો ને તમે ખાલી મને એડ્રેસ દો. અરે હું કાલાવડ રહું છું. કાલાવડ હા કાલાવડ રહું છું. કાલાવડ કયો શીતલા રાજકોટ પાસે હા તો એક કામ કરો રાજકોટ કઈ આવો કાલે પરમજે રાજકોટ મળો ને મને પણ મારે તમારે એ શું છે તે વિરોધ છે તો આવું અરે મને રાજકોટ મળો તમે અસલ હોવ રાજકોટ બસ સ્ટેન્ડ આવો બસ સ્ટેન્ડ સોમવારે ના આવો તમે કેવા હારું જાવ પણ મારે શું તમારે કોઈ અરે વેર છે? તમે અમારા રામનું અપમાન થતું હોય અમારા રામનું અપમાન થતું હોય એટલે બરાબર એ મને નથી સારું લાગતું તમે મુદ્દો સમજો છો ભાઈ મેરા તમે ઓલાને શું કીધું તું ભાઈ ઓલાને શું કીધું તું અમારું સંગઠન અમારો ગોળ બાપો છે ને એને તમે કીધું કે રાઈ જીટીઓ લીલેશ વાસે એ બરોબર વાસે છે કેને એટલે મેન જીત્યા નિલેશ ને કીધું વાસી બરાબર છે. તમે લાઈનમાં નહોતા તમે લાઈનમાં નહોતા સાંભળો મેરામણ ભાઈ પેલા સાંભળવાનું રાખશો કે પછી નાગદાન કર્યું એમ કરો
ના હું એમ જ કરવા હવે છે ને હું ગાયરો સિવાય બોલતો જ નથી કોઈ. જો મેરામણભાઈ હા હાલો, હું અમુક મર્યાદા નથી તોડતો. મારે નાગદાનભાઈ હવે નિવૃત્ત થઈ ગયો. નાગદાનભાઈ બપોરે મારી ફાટી કેમ ખબર છે કે ઓલો બ્રાહ્મણનો દીકરો છે. મારે હવે કઈ કામ નથી, છોકરાને બધું ઉપી દીધું અટાણે. મેં કીધું દીકરા હું જેલમાં વયો જાઉં ને તો હવે મને ફોન ન કરતો. મારે એટલાથી કામ હતું, મેં મારું સંગઠન મારું ગામનું ગોઠવી લીધું છે, બરોબર છે. હવે મારે ઘેરે કઈ જરૂર નથી. હવે તમારા જેવાના પાક્યું નથી. એમ રાયની 14 વર્ષ વનવાસ ભેગવો હતો એ મારે કદાચ 14 નહીં 20 વર્ષ ભોગવવો પડે ને તો હાબે છે, પણ મારું સનાતન ધર્મ હાટે મરી જવા તૈયાર છું. ને કદાચ મારે ઘૂંટની મર્યાદા મૂકવી પડે, ગાયરું બોલવી પડે તો હું હવે બોલી. બરાબર, એટલે મેં આમાં કઈ કીધું તમને કોઈ મેરામણભાઈ એક મિનિટ, મર્યાદાથી વાત થતી હોય આપણે મર્યાદા ઓળંગવાની નહીં. બપોરે મારી ફાટી કેમ કે ઓલા ભામઠો બોલી લેવાની છૂટ. આપણી બેન દીકરીને બદનામ કરવાની છૂટ. માફ માર્યો એ ભાઈને લાઈન માં ઓલે પોઈન્ટ નાખો. તમે એમ કહો ને કે એગ્રોસિટી ના થાય. હવે એમાં જો સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર છે, સાફાન કરતી તમને નાખું છો તો કહેવાથી શું થાય, બરોબર? પણ એ મેરામણભાઈ હું બોલ્યો એ ભાઈ ને અદાને એ નાગદાનભાઈ ઘેર બંધ શબ્દ તું બોલ ને ભાઈ, તો એકદમ તમે બોલો તો એગ્રોસિટી નથી થતી હો ભાઈ. આ મર્યાદા છે સુપ્રીમ કોર્ટ એનું આપણે દુઃખે નથી. આ આપણું માવતર છે, પણ આને આપણે કહી છીએ કે બાપા તમે ખાડું થઈને હરિયું ના કરો. મારી મા બેન ખોતરી, મેં તને શું કીધું બાડા સમજ, બીજું કઈ બોલ્યો હે? મેં તારી બેન વચ્ચે ગાડી કાઢી, મા વચ્ચે કાઢી. પડ્યા મારા કને રેકોર્ડિંગ પડ્યા છો. આ પણ રેકોર્ડિંગ હોય તો મૂક મારા ભાઈ. બોલો તો એની માનો પીકો મારું એને તમે એ મેરામણભાઈ એમ નાખ્યું. ઓલો કેવો ભાઈ ઓલો ભાઈ મેં ગાયું કાઢ્યું કેવો નાગદાનભાઈ ભૂલી ગયો. હવે ઈ ભાઈ અદાને તમે પૂછજો, મેં એનું ન્યાય પણ પૂછ્યું. હા બોલો એ નામ કેવું ઓલો ભાઈ લાઈન માં તો નાગદાનભાઈ રાહુલ કિંગ સૂર્ય. હા ઈ અટાણે શું કરે મને ખબર, હું તો કાલિયા ચાલ ત્યાં કેસ ચાલવા જાવ તારી માને તો તે કેસ લાગે તારી માનો પીકો મારું. એ મેરામણભાઈ તમે મને એની હારે ગણો હો. કેસ ચાલવા જાવ તારી માનો પીકો મારું. મેરામણભાઈ તે મેં તમને ફોન કરીને કીધું કે આ લોકો એક બીજા કરે, તમારે મારા મીઠપ બગડે એવું કરે તો આમાં હું એ મહિલા તમે ના તમે એવું કીધું તું આ બોલે આ લોકોએ મને શું સમજાયું ખબર બે ત્રણ કે તમે એક કામ કરો, તમે આ મેટલમાં ના પડો, બરોબર? અમારો કાકા સનાતન ધર્મમાં હું છું, હું કઈ થોડો હાલો તમારા સમાજના મારા મિત્ર છે, તમારા સમાજને હું સાવું છું, પણ મારો ધર્મ થોડો મૂકું હું. એટલે ભાઈ હું કઉ છું કે મેં તો નથી કીધું ને ભાઈ મેરામણભાઈ. બાપ કાર્યો ઠાકર છે, મારો રામ બાપ છે, એ ના મૂકું જિંદગી મેં મરું તાવું. એટલે પણ મેં કઈ કીધું તમે મને ફોર્સ કરીને કહો તો હું કહું કે હા ભાઈ મારી ભૂલ છે. હાલો ઈ વાત ના કરતા કે આ ધર્મ બદલી જાય, મેરામણ આહિર મરી જાય, વાની થઈ જાય, મારો બાપ કાર્યો ઠાકર, તમે મારા બાપ બે રહે. એલા ભાઈ એમ નહીં, તમે એક ને એક હું કાંઈ તમને કીધું હોય તો તમે મને કહી શકો કે ભાઈ ગેલા ભાઈ તમે અમારા વિશે આ રીતે કીધું. મારી વાત સાંભળો, હવે એને મેં કાઢી નાખ્યો મેરામણને. ના તમે હવે મારી વાત સાંભળો. તમને ભાઈ તારીખે હજી બોલાવું છું, મર્યાદાથી બોલજો. મને ગાડી કાઢે એટલે હું બાડો કહીશ, પછી મને ન કહેતા. હું નહીં દઉં. મને તો બપોરે ખોપડી ફાટી હતી ને એટલે દીધી છે, એટલા માટે ફોન કર્યો છે. માના પેટનો છો હે ભાઈ નાગદાનભાઈ, તું માનાના પેટનો છો હે? હું તને ભાઈ કરતો હોઉં, બરાબર છે, વડીલ કરતો હોઉં, પણ મેં ત્યાં જે વિડીયો મૂક્યા જે કર્યું મેં તને ભાઈ કેદી કીધું કે નાગદાન તું આવો તેવો. એમ નહીં દાદા, મારી વાત સાંભળો. તમે મારા માવતર તરીકે સાંભળો. તમારે જે કેવું કીધું. હા તમે હિન્દુ છો તો અમે શેમાં આવી, તમે અમને દરજ્જો દો. તમે એક બાજુ એમ કહો છો કે અમે રામને મંદિરે નથી આવવા દીધા, એક બાજુ એમ કહો છો કે રામ ખોટો, રામને પગે લાગે એ પસંદ નથી, બરાબર? એટલે મેં તમારી સમાજનો વ્યક્તિ જે એમ કે છે કે રામ માંસાહારી હતો તો એના સપોર્ટમાં તમે ઓલાને ફોન કેમ કર્યો? નહીં, એટલે હું શું કહેવા માંગુ, તમે પેલા મુદ્દા પેલા બે બરતિયા થઈને સમજતા નથી. હા બોલે હે એ મેં એમ કીધું કે તમારી મા બેન ને ગારું કાઢો છો, તમે આ સંવિધાન હાટું બાતો છો, જેના હાટું બાતો બે પાણી રહે એક બીજા મરી જાવ ને એટલે વાહેલા તો શું કે વર્તે પેલા. બરાબર, મારી વાત સાંભળો. હું કોઈ સપોર્ટમાં હોઉં કે હું કોઈ એમ કહેતો હોઉં કે આવું છે તેવું છે તો તમે મને કહી શકો. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ વસ્તુ થાય છે તો તમે હવે જાનારા વહી ગયા છે તો વાહેલા નું કામ આવા ભરકણ ભાસ દઈને તમે બધવો છો? હવે એમ નહીં સાંભળો, મારું ખોટું હું છે એ બરોબર, હું સાંભળો, હું કોઈ સાંભળો એમ નહીં. તમે દલિત સમાજ જો એ લોકોના સપોર્ટમાં ન હો, હા
એ લોકોના સપોર્ટમાં ના હો તો તમે એક આડો વિડીયો બનાવીને મૂકી દો ભાઈ અમે દલિત સમાજ બધીએ આવા લુખા તત્વો જે ધર્મના વિરુદ્ધ કરેલા ને યુટ્યુબ હલાવવા માટે એના ભેગા નથી, એની સાથે અમે જોડતા નહીં અને અમે બધી સમાજ અમારી દલિત સમાજને બધીને તમે અપમાનિત ના કરતા. તમારી રીતે જે કરો એ તમે જીતિયાને ગાળું જો મારી નાખો અમને કાંઈ વાંધો નથી, અને જે તમારા ધર્મનો વિરુદ્ધ કરેલા એ બધીને જો. હા બરાબર. એવું જાત કેમ નથી બોલતા? સાંભળો, હવે અદાને તમે પૂછી લ્યો કે ઈ તમને ગેલેભાઈએ નામ દીધું, કાલાવડનું હંધું દીધું. હવે મને એવું હોય જીત્યા નિલેશનું તો એને યાર ગારું ન કાઢું ભાઈ રે. અને જીત્યા નિલેશની તો સમજો તમે એ નાની હશે ને જિંદગીનો એને છોકરીનો નહીં દે, તમે યાદ રાખજો. નાગદન છોકરો તો એટલે તમે અમે તમને એટલે કાંડ ભરે છે અમારી, તમે આવા મને પડો. પેલા સાંભળો, તમે નિયાજીની ગાયનમાં ઘરી જાઓ, મને કાંઈ વાંધો નથી બરાબર. તમે મારી નાખો, હું કાંઈ ને મોઢે નથી આવવાનો બરાબર. ભગવાન મારી વાત સાંભળો, તમે જાતિ ઉંમર છે, માવતર છો, પછી તમે હવના મુદ્દા માટે બોલે જરૂરી છે, પણ તમે બહુ સારું થઈ શું કમાવો છો લે, પણ તોય તમે મુદ્દો નથી સમજતા. હવે ઈ અદા હું બોલ્યા કે તમારા ઠેઠની માને શોધે, એટલે શું જોઈને બોલે? કોણ કે ઈ અદા? હા, અદા ગાયરું કેવી કાઢી પેલા તમે સાંભળ્યું પેલા? હવે એ એક શબ્દ તમે જાણ્યો ને, એટલે જાયલો નહીં, તમે મુદ્દો નથી સમજતા. મેં એ કીધું તમે મને ગારું કાઢો, મને કઈ થાય નહીં, એટલે આવું કરાય એમ તમને ખાલી પૂછું. નહીં, મારી વાત સાંભળો. હે, મારી વાત સાંભળજો. તમે આ બપોરે બોલ્યા તો તમને કઈ ભાઈ તરીકે વાત કરું ને હું તમને હજી કહું છું, ગારું કાઢશે તો હું બાડો કહીશ, નકર નહીં. બાડો કેવાની છૂટ ના કાઢું છે બરોબર. હું શું કઉ છું, ભલે હું તમને બાડો કહું છું, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. માં બેન શું કરે ઈ મને પેલા સમજાવો. હા, એના કરે. હે, તો તમે બોલો ને હું બોલું એટલે મારામાં હું ઘટશે ને તમારા હું વધારો, એ મને સમજાય છે જરાક? કાંઈ નહીં, મારી વાત સાંભળો. હા બોલો. તમારો બ્રાહ્મણ નો દીકરો તમારા જીત્યા નિલેશ ને એમ બોલ્યો, શું બોલ્યો? હા, તમે શું બોલ્યો? કયો તમે કહો ને જવાબ આપો. ઈ દાયરે મેં વાત કરી, રેકોર્ડિંગ છે તમે નાખ્યું. હા, ના, જીત્યા નિલેશે ચડાવ્યું છે, મને ખબર નથી શું બોલ્યો, મને પહેલો જવાબ દેવો. ભાઈ જેને ચડાવ્યું એને, પણ મેં તમને કાંઈ ગેરવાજ મેં બોલ્યો તમે મને કયો. એમ નહીં, તમે એ શબ્દ તમે એમ કહો છો ને કે જીત્યા નિલેશ ને બ્રાહ્મણ એમ બોલ્યો કે તમારી જેઠિયાની માન ચોદી. હા, એમ આ એક શબ્દ તમે જીત્યા નિલેશ એમ બોલે છે ક્ષત્રિયોની બ્રાહ્મણોની બેનો વેશ્યાપણું કરતી હતી, ક્યાં જોયું હતું તમે? હાલો કયો ને તમે. એટલે કોને મેં કીધું? જીત્યા નિલેશ લાઈવ માં બોલે છે કે ક્ષત્રિયોની બ્રાહ્મણોની દીકરીઓ વેશ્યા ધંધો કરતી હતી. એ અમે કાંઈ બાયરું નથી, ઈ કે એની ગાયનમાં તમે કરી જાઓ. ઈ કે ઓલો એને જ કે છે ને, તમને થોડોક કેવાયો હતો. પણ ઈ હું કઉ છું ત્યાં એને મારી આવે જીત્યા ને બરાબર છે, એના આખું કુટુંબ એને સાફ કરી નાખે, પણ અમને નાયત વિચારે ન બોલાય ને. હું એમ ત્યારે તમારી નાચ આવી તો તમારી નાચ નો મને એમ કે ક્ષત્રિયોની દીકરી તમારા રિવાજ બધા એમ નહીં, તમારા રિવાજ મારી યારે કરવો છે, શું કરવું છે? હું તમને એમ કઉ છું કે તમને બોલ્યો કે તમારી નાચ આવી, એમ નહીં ત્યારે નાચ આવી. તમારી નાચ નો વ્યક્તિ અમારી સમાજની દીકરીઓનું અપમાન કરે ત્યારે અમારી નાચ નથી. પણ તો તમે પાણી આરો તો એને મારી આવો નહીં, હું ક્યાં ના પાડું? પણ ક્યાં આવે? ક્યાં હા મોડેથી આવતો કોઈ તમારા યુટ્યુબ હલાવે ભાઈ તું ક્યાં રેસ, તું આમ કરેશ, એટલે પોતું પાડે ત્યાં પીને ન પોતે ત્યાં ફકીર. દાદા અમારે તમારું કાંઈ અમે તમે મારું માવતર છો એવો મતલબ નથી. જીત્યા નિલેશ ના વડોદરામાં નાગદન આવીને લાઈવ કર્યું હતું, અને જીત્યો કચ્છમાં આવીને એકવાર કલીવારે ખબર પડે, અને તો આયા ભેરો તો હાડ નો ખાના કરાવી નાખું આયરન ના પેટ નો નહીં, કારણ કે આવું બહુ આમ એમ નહીં. તમે ઈ બોલે કે તમે બોલો, હું પેલા મુદ્દો કવિ તો સાંભળો નો સાંભળો એલા. હું તમને એક ને બાડો કે જે બોલું એ મારે બોલાય. હા બરાબર, સ્વાભાવિક છે. બરાબર. મારે શું કહેવાનો મારો રાઈટ છે? હા તો એ તો તમને હું કહું છું કે જીત્યો એમ કે છે કે બ્રાહ્મણ ક્ષત્રિયની બધી. એટલે પણ તો ઈ તમે પાણીયારે હો તો ન્યાજીની ગાયનમાં કરી જાવ ને. પણ તો તમે પાણીયારે હો તો મહારાજ ને જઈને મારી નાખો, તો તમે કેમ આમાં વાત? અમારે મહારાજ ને કાંઈ નથી, અમારા શિરો માનીએ છીએ. તમે મુદ્દો સમજો છો પેલા? હે, ઇને મેં કઈ મીઠપ ભગવાન તમે માવતર છો, પાછા બપોરે તમે શું કરો? અમારી બાયડી છોકરા સાંભળે છે, બધું તમારા જેવા કેને કેવા એ સાંભળતા હતા. પણ ગેલચો જો મારા કેને કેવા તમને કેવા જોઈ દાતે ભૂંડાની બારી સાડીઓ. અરે હું તો મારું ખોપડી છટકે ને, તમે તો માવતર હતા, તમે તો પાછો મને ફોન કર્યો. બરે થયા પછી મારે ન બોલવું તો બોલવું પડે. નાગદનભાઈ તું બરે થયો કેવા શું કેવા? હે, તું બે કોઈ હે, ઘરના ખેતરમાં ખાય, બે બીજા ખેતરમાં ખાય. એ કાકા હવે ભોઠો પડી. હે, એક કામ કરો. હા, હવે તમે ધંધો શું કરો છો અત્યારે? એ હું અટાણે વેલ્ડિંગ કામ કરું છું, 500 રૂપિયા દાડીએ જાઉં છું. શું કરવાનું થાય? નથી કરવું. 2 દી બગાડો. હા, અહીંયા આવો, દર્શન કરી જાઓ.
કાર્ય ઠાકરના, એટલે બધું શાંતિ એટલે થઈ ગઈ. ભાઈ અમારે તો અને હવે પછી તમને કહી દઉં, મારા માવતર તરીકે હું તમારો દીકરો અને તમે મારું માવતર, આજ પછી કોઈની સાથે તમારે ડિબેટ કરવા જવાની નહીં. ડિબેટ ની વાત નથી. જાતિ ઉંમરે ઇજ્જતના કાકરા કરાવવાના નહીં. હું બોલ્યો ને એવું કોક બોલીને ચડાવી દેશે, હું તો નહીં ચડાવું. હા. પેલા સાંભળશો કે હજી તમે ડૂ જ કરશો. હા હા, હકુ કાઠી ભાઈ તમને કેતા તોય મેં ન કીધું એને કેલા તમે એની માં ને તમારી માં હું લઈ ગઈ, તમે એકબીજા ગાંડું મરાવો ને બોલ્યો કે નથી બોલ્યો? હા બરોબર, મારી વાત સાંભળો. એમની હું શું કહું? સાંભળો, મને તમારા વિશે વિશેષ આવી એક માણસની મેં ઓડિયો તમારો મળ્યો. મને ઇન્સાન છે ને મારા માથાનો તાજ ગમે એ હોય, હું જાતિ ભાતિ ગણતો નથી. રાઈટ, બરાબર, એમાં સમજાણું હે? હા, રાઈટ. તમને એને કિનર કીધો તો મેં કીધું કે ભાઈ એવું તો આવા શબ્દો ન કાઢું, હું તો હદે ઠપકો દઉં છું. કે માણા એને ઠપકો દેવા મને જવા દો ને બાપા, ઠપકો દેવા શું કામ જવું જોઈએ? હું એમ કહું છું, મેં તો ચડાયું નહીં, મેં ચડાયું કે ઉતારી નાખ્યું. મને બીજા માણસ ના પડી ભણા આપડી ખરાબ લાગે. આમાં મોટી ઉંમરનો માણસ છે, હે તેમાં બે નહીં શકે, ખબર હે ને? અવારની થોડા નીકળે. હું કદાચ તમને કઈ કહું નાગદાન પહેલા તમને ખોટું લાગે, પણ જે દુનિયા વખાણ કરે ને એ હાસું છે. મુદ્દાવા સમજો છો ને તમે? એમ નહીં, તમારામાં તો રેકોર્ડિંગ નહીં જોયું, અમારામાં હાથ રેકોર્ડિંગ તમારા પડ્યા. લે પણ હાથ છે એટલે મેં કઈ ગેરવાદ મેં કરી તો મૂકી દે, હું ક્યાં ના પાડું? નથી મેલું, નથી. ના 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 ના, મેં એવું વર્તમાન કર્યું હોય તો દુનિયા વખાણ કરી છે કે 60 વર્ષનો થયો તો ધોર આવ્યા તો સુધરો નહીં. હું તમને બાપા એ જ કહું છું કે જો આપણી ઉંમર પ્રમાણે નથી, મારા જેવો કોઈક મગજનો ઊંધો ભેકડાયો ને બાય ગાયું દઈ પાસે ચડાવે, આરે આરે ગામમાં સમાજમાં બદનામ થાય. મોટી ઉંમરનો ધોરે દાઢે ગાયું ખાય છે. માયના કરી જો પછી તમે કેસ કાવલેમાં ચડો એટલે ઈ કાહે તમે ગાઓ તારી કરો. એ માણા જેવો નાગદાન થા મારા ભાઈ, તો તમે તને ધમકી મારી હોય કે ભોસડા હું કેસ કરી દઈ, હું કામ બાડો કહેતો હતો? બાડો કહેતો હતો? મારી વાત સાંભળો દાદા, બેન ની આવડે પણ મારી વાત સાંભળો. હું બોલ્યો ને ઈ મને સાંભળે. બીજે હું સલાહ દેતો કે મા બેન અમે ગાયરું ન કટાય, હું જો ઉપડી આવેલું હોઉં ને તો મારી મા બાપ માં બીજો કોક સડી ગયો હોય બરધિયા. હવે મારી વાત સાંભળો. હા, મારી વાત સાંભળો. હાલો, હા બોલો બોલો, સાંભળો. તમે બે દી બગાડશો ગમે એમ કરીને બોલો. દર્શન વ્રજવાણી ને તમને મારે કરાવવા છે. આડી આવો ને અહીંયાથી મારો ખર્ચ હાલો. એલા પણ મેં તમને ન્યાયાલય કીધું કે નાગદાનભાઈ અમે માથા દે એવા માણસ છે, અમે બીજાને હવાઈ નો સમજી, અમે ત્યાં ઠારવાનું કરતો હોય મારા વાલા. હા પણ મેં મેરામણ ને કેમ કાઢી નાખો અત્યારે? એક જ કાઢી નાખો. મેરાભાઈ લઈ લ્યો, એ મારો મિત્ર છે, એ કોઈ દુશ્મન નથી. જે છે શબ્દોનું છે. શું છે? કરો વાતું કરો. પણ હું શું કહું, હાલો દોર તો પૂરો થાય ને એના પેલા એકવાર આવો. બાપ ને મને બહુ દુઃખ શું છે, મારું માવતર છો ભણ્યા મને. આ એકવાર પેલા એક ડોકરાની મેળબો થઈ હતી ગામમાં, જદીનું 3 દી ખાવાનું નતું ભાઈ કે ઈ તો મોટી ઉંમર નો હતો, મેં મૂર્ખાઈ કરી નાખી. મેં તોય તમને કીધું ને, હે ગમે બોલતા હોય બરાબર તો હું કેતો ને ભાઈ મર્યાદા મારા એકબીજાને દુશ્મન પણ હોય તો એક મારી વાત સાંભળો. કરણ સાતડિયા કેવો હે? એ ભાઈ એ મારો શિરોમણ્ય છે. હા બરો તો કરણ સાતડિયા જ બચારે મને ના પાડ્યો, ના ચડાવે ભણ્યા કે આપણે આપડી ને એની બે ની ઘટે. મોટી ઉંમરનો માણસ આવે ઓડિયો ના ચડાવે. મેં તૈયાર કર્યો પડે, ના પાડી દીધી. બોલો. પણ એમ નહીં, જો ભાઈ નાગદાનભાઈ હું તમને શું કહેવા માંગુ, અદાને હું કઈ ક્લિયર શબ્દ બોલ્યો તો તમે તાર મને ગારું કાઢો, બોલ્યો મારી વાત સાંભળો. એક કામ કરો, રાખો યાર નાગદાનભાઈ. એમ નહીં, હું જો અદાને કાંઈ કીધું હોય કે ભાઈ તે હું કામ આમ કર્યું, મેં શું કીધું કે ભાઈ આને એક બીજે ફોટા મૂક્યા એમાંથી રિવાજ છે, એટલે હવે ઈ બે જે કરે એમાં અમે નથી. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. હા બોલો. હાલો. હા હા બોલો બોલો મેરમણભાઈ બોલો. શું કરવાનું થાય છે? એ મારે તમારે હારે બાંધવાનું થાય છે. કેદી આપણે બાઈક સુધી પેરા આવી જાવ હાલો. ત્રણ પાટી આવો. હું રાજકોટ તમે અહીંયા લેવા આવો ને મારા મુરબો કરીને તમે ખાજો. તમે આનંદમાં છો ને મન મારીને. ના રે નહીં, એની ઓલાને બહુ હવા છે. એટલે પણ હવા હોય એની હારે જવાય. એ કાકે તમે હું મારે નકામું તમને બોલવું પડે સમજુ ઉઠીને. તો હવે આ મેટરમાં ના આવતા ને ભાઈ. એટલે પણ હું નથી આવતો, તમે સમજતા નથી મુદ્દો યાર. તમે મેરાવણ ભાઈ યાર એક ને એક વાત કરો મને. ઓલાને કહી દો ભાઈ, તો મેટલમાં ના પડતો કહી દે. કે ને ઓલો કેવો કે નાગદાનભાઈ રાહુલ કેમ થયો? મેરાવણ ભાઈ એક વાત સાંભળો.
મેં બપોરે બાપાને બહુ ગારું દીધી હોય, મને બહુ દુઃખ સેવું છે. અને આ બાપાને લઈને તમે હે ને નવરતા પૂરા થાય ને એક લઈ આવો, આપણે વ્રજવાણીના દર્શન કરી દો. કઈ વાંધો નહીં, આપણે પ્રેમથી તો ક્યાં વાત છે, બાકી હામી આવ્યો તો પૂરું. ખરેખર આ બાપાને લઈને આવે. મને નાગભાઈ ના મારા એક દીકરાના પસ્તાવો બહુ છે. આને મેં આજ બપોરે પૂછા કરી કેવી રીતે. હા બાકી ના કઈ દે રાજકોટ ડીપામાં આવ્યું, નો અવાજ આવે પેટ નો નહીં. હાલો ના નહીં આ આખું માવતર છે. અને હંમેશા છે ને મારો એક જ નિયમ છે, મર્દાનગી ખેલવી ને તો મર્દને મૂછમાં મારી. હા પણ ના પણ બોપરિયા મેરામણભાઈ સાંભળશો બે શબ્દ મારા. હા જવાય ને તો મળદની જાનમાં જવાય, હિજલાની જાનમાં ન જવાય. હવે તમારે મારા ભાઈ આમાં ગાયન વગરનો રેસ ના લેવાય એમ તો. લે પણ તમે સમજતા નથી. મેં શું કીધું તમે સમજો છો અદાને કે તમે બે એકાબીજા ખપી જાવ ને જીત્યો ને તમે તો અમે એકાબીજા કોમવાદ ન કરી. આ તમે એકાબીજા કોમવાદ ઉપાડો છો તમારે શું તમારે વિડિયો લઈ લે છે એટલો બોલો ને. અટાણે મને ફોન આવ્યો બરોબર, ઓલા ભાઈ લાઈન રાખ્યો તો ઓલો કિંગ સૂર્યા એની બરોબર. એ તમે બીજા મેરામણભાઈ તમે સાંભળો ને નહીં વાંધો યાર. તમે મારા વતી કઈ દુઃખ પડ્યું તમે મને સમજાવો તો હું ના નથી કેતો. હાલો તમે બીજા મને ઉદાહરણ આપો તો હવે ઈ ક્યાં હું અહીં 500 રૂપિયા દાડીમાં કરું છું, મારે શું ભેરું કરવું? કારાવળ છે ને આવલ છો લા એ તમે સમજો. તમે આયર ઉઠીને આવી રીતે કરો ઓલા વાતું મળે પોતે ને પીર નો પોતે ને ફકીર એવી તમારી ગણતરી છે ભાઈ મેરામણભાઈ. ભાઈ નથી કરવું કાંઈ અમારે. ભાઈ નથી કરવું તમારે ભેગા ના પડે છે. લે પણ તો કે નથી કરવું તો તમે આ ફોન કરીને તો મને કહો છો તમે અદાન હું આમ કીધું, પણ અદાન તમે લાઈનમાં લ્યો નહીં. મેં અદાને ભાઈ જ કીધા છે. હાલો હે ક્યાં અદાન લાઈનમાં લાવ જારવો. હા એમ મેં તો એને કીધું કે તમે બે પાણી છો એ તમે રેકોર્ડિંગ એમને મેરામણભાઈ નાગદાનભાઈ ભલે મૂક્યું મને કાંઈ વાંધો નથી, બરાબર છે. લઈ લ્યો. ગેલા બાપા. હા ભાઈ બોલો. દુઃખ ન રાખતા હો તમ તારે. આપણે પ્રેમથી આવો, એક દી આપણા મહેમાન થાઓ અને વ્રજવાણી દર્શન તમે કરી જે જાઓ. વ્યક્તિને કોલ કર્યો અરે છે તમે તેને તમારો કોલ એવું નથી, પણ તમે છે ને મૂળ કરવાના હોય ને કરાય. મોતીરા બાકી જે ફોડો ની ફટાક્યો કહેવાય ભાઈ. હા ભાઈ દુનિયામાંથી આવ્યા હો તમે. ભાઈ અદા લાઈનમાં આવ્યો, વાત કરો ભાઈ. અદા મેં તમને શું કઈ તુકારો કે ગેરવાજમી બોલ્યો ભાઈ? એ જો હવે પેલી વસ્તુ જી છે. બોલો બોલો. કે તમે મને ફોન કર્યો એનો મતલબ જ ઈ થયો કે તમે એના માટે થઈને ફોન કર્યો. મને ફોન કેમ કર્યો હતો? હું તમને ઓછું. હા બરાબર છે. એનો જવાબ દો. બરાબર. હવે એનો જવાબ ને તમને આવડતું તો નથી ને બોલતા સાંભળતા? હા તો બોલો ને, સાંભળું. બરાબર. હવે તમે એકાબીજા થયો છો મા બેન ની ગારું અને તમે કાકા એમ બોલ્યા કે જેટા થાય કરી લે અને તારા હોય ને જાય. એટલે હું બોલ્યો તો કાકા કે તમે બોલ્યા. એક મિનિટ. હવે તમને એક વસ્તુ કહી દઉં. હા બોલો બોલો. આ કાયદો તમારી બાજુ જે કાયદો છે ને એટલો જ કાયદો અમારી બાજુ છે. હવે મારી વાત સાંભળી લેજો. હા બોલો બોલો. તમે આ એક પહેલી વખત તમે જે આ વસ્તુ બોલો ને તો તમારા ઉપર કઈ સંવિધાનમાં એવું કઈ નથી લખ્યું કે તમારા ઉપર આ વસ્તુ થઈ શકે. તમારા ઉપર આ વસ્તુ ક્યારે થાય કે તમે 2-3 વખત બોલ્યા હોય ને તમારા સમાજ ઉપર હિંસક કર્યું હોય ને ત્યારે તમે મને મારા ઉપર આ કરી શકો. ત્યાં સુધી તમે મારા ઉપર ન કરી શકો. ત્યાં સુધી મારી પાસે કોઈ રાઈટ નથી મને કહેવાનો. બરાબર. એટલે મેં તમને કાંઈ ગેરશબ્દ બોલ્યા બંધારણ? જો એક વસ્તુ કહું ભાઈ, ગેરશબ્દ તો કદાચ સામે ગમે એ હોય ને મારી સામે બોલે ને એટલે અહીંયાથી સામે આવી જ ગયા હોય. અહીંયાથી મારા શ્લોક નીકળી જ ગયા હોય. હા એટલે મેં તમને એ કીધું ને કે મોટા ભાઈ મેં તમને કાંઈ બંધારણ સિવાય એમ નહીં. તમે બપોરે મને ફોન કરીને એમ કહો છો કે તે રેકોર્ડિંગ હુકમ દીધું તું ઓલા મેરા તું આનો કોણ છો, ઓલાનો નાચદાન નો તું કોણ છો? એટલે મેં કીધું કે ઈ મારો ભાઈ થાય. એટલે તમે કીધું કે ઈ કયો ને તું તો બ્રાહ્મણો. એટલે મેં કીધું હું બ્રાહ્મણ નથી, હું હિન્દુ છું. ના એ બ્રાહ્મણ નથી કીધું. તમે કીધું કે તું બ્રાહ્મણ ના નથી કહ્યું. એ સાંભળો તે મેં નથી કર્યું. મેં કીધું તમે હું કામે દીધું હજી સાંભળવામાં તમારી ભૂલ છે. ભેળવીને તમે કોઈ વસ્તુ ન કરજો. મેરામણભાઈ ઈ ભેળવીને વાતો કરજો ને ભાઈ તો મેળે નહીં આવે.
કે તું બ્રાહ્મણ છો. ના મેં નથી તારો બોલ્યો. ભાઈ કેવી રીતે થાય, એટલે મેં એમ કીધું તમને કે હું બ્રાહ્મણ નથી, હું હિન્દુ છું. મેં એમ કીધું તમને. યાદ છે? ના એટલે મેં કીધું તમે બ્રાહ્મણ ને ઈ આયર, એટલે તમે કઈ રીતે બરોબર એમ બોલ્યા. પણ અમે દીકરા થાય એમને દીકરા કઈને બોલાવે. અમારા ગોર બાપા કહેવાય, અમારા ગોર બાપા થાય અમારા. હા હા તે અમે એમ નહીં, એટલે મેં કીધું આ કેમ ભેરું થાય, તો તમે શું બોલ્યા કે મારી ને કાંઈ નંબર હું ઓળખતો જ નથી, એટલે તમે આવી રીતે માણસને બધાવાનું કરો છો. એક જ મિનિટ હા બોલો. તમે મને એમ એક જ મિનિટ તમે છે ને પેલા મને દબાવવાની કોશિશ કરી. ના 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 એક મિનિટ ભાઈ, વાત સાંભળી લ્યો. ગોર બાપા જાણે, ગોર બાપા જાણે. વાત સાંભળી લ્યો. તો આમાં ક્યાંય ખોટું હોય ને તો મને કહેજો કે હું ખોટો છું. હા શાંતિથી વાત સાંભળો. તમે મને કીધું કે મારું રેકોર્ડિંગ, મારો વિડીયો શું કામ આપ્યો, એટલે મેં કીધું વિડીયો નહીં ઓડિયો આપ્યો છે. એટલે તમે કીધું કે શું કામ આપ્યો, એ તારો કોઈ થાય છે, એટલે મેં કીધું એ મારો મિત્ર છે અને મારો ભાઈ થાય છે. એટલે તમે કીધું કે એ ક્યાંથી ભાઈ થાય, તું તો બ્રાહ્મણ છો. એટલે મેં એમ કીધું હું બ્રાહ્મણ નથી, હું હિન્દુ છું, એટલે એ મારો ભાઈ થાય. એ હિન્દુ છે, એ આયર નથી, એ હિન્દુ જ છે. આ ચોખ્ખી વાત. હા અમે આયર નથી, હિન્દુ છે અહીંયા. હા એમ તો અમે અમારી કોઈ નાત જ નથી, અમે અમારી એક જ નાત છે, અમે હિન્દુ છીએ. હા તો અમે શેમાં? હિન્દુમાં તો ઓલાને કઈ કહેવા નથી જતા કે અમારે હિન્દુ ધર્મ નો મજાક જતા હિન્દુમાં આવો છો. તમે ન્યા જઈને મેં તે જે અટાણે કહું છું હજી કહું, ન્યા જઈને એને પથારી ફેરવી નાખો નહીં. નહીં તો તમે હું એમ કઉ છું તમે બોલો મા બેન ને કે કોઈ જાતિ વિશે ન બોલો એમ. મને એને શું કીધું, મને આને શું કીધું ખબર, મને કે આ વિડીયો કોને આપ્યો છે. મેં કીધું વિડીયો નહીં, મેં ઓડિયો આપ્યો છે. પછી કે મારો ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો, મેં મારી પાસે ફોટો હતો, એને ક્યાંથી ફોટો કાઢ્યો નહીં મને નથી ખબર. આ વાત થઈ ગઈ આપણે કહીએ. એલા અમે હંધાય તમે તો કાલ હવારમાં રહ લેવા વઈ ગયો છો. તમે તો આમાં સાંભળો તો મરી જાવ હું અત્યારે. એ સાંભળો તમે આમાં તમે કાલ રહીશો બરાબર છે. એ નાગદાનભાઈ મહેરમાનભાઈ એ હંધાય મારા મિત્ર છે, એને તો હું બાડોય ખાઉં. મારા નાનો છે મને વ્યક્તિગત કહ્યા મારા ગોર બાપા ને તમે દબાવવા ગયા. હા એમ તમે મને કહો કે એને ફોટો કોને આપ્યો, રેકોર્ડિંગ આપણે એ તો કઈ હતું ને. એટલે મારે તમારે અગર ખાલી કેવરાવું હતું જ હે તો તમે વિડીયો દીધો તો મને કઈ વાંધો નથી. મેં કાનૂન ને કીધું એમ નહીં. સાંભળો તમે સાંભળવાનું રાખો થોડુંક. મને પાછળ એમ નહીં મને દારૂ કાઢ્યું સાંભળો. પાછળથી બોલવાની આ તમે વિડીયો દીધો તે પછી મેં એને ફોન કર્યો બરાબર સમજી લો. નાગદાનભાઈ મને ગાયરું કાઢ્યું, એને પૂછો મેં મા બેન ગાયરું કાઢી પૂછો, પૂછી લ્યો. ભાઈ એનો સ્વભાવ એવો છે હું ન કાઢી શકો. એટલે તમે રાવણ એમની તમે રાવણ અમે ઉગલા એવું. તમારી હરી કરવા આવ્યો તો તમે રાવણ હતા કે મને મારી હરી એલા હરીની વાત નથી એ ભાઈ, પ્રેમની વાત હતી. એમાં હરીની રાવણ હતા તો મારી હરી કરવા આવ્યા હતા. એલા રાવણની વાત નથી. તમે યાર માથે ઓઢી લ્યો ની વાત છે. તમે બોલો રાવણ. સાંભળો ગોર બાપા, ગોર બાપા આપણું ખેતર 2 વર્ષ પડતર પડ્યું રહીએ ને ધોકડ થાય બરોબર, પછી એને દવા મારવી પડે. એટલે આમાં છે ને હવે પારવા ડુંગા ધોકડ થઈ ગયા, ધોકડ આપણે કાઢવી પડી. હમણાં હાવ નવડો થઈ ગયો. હું આવું તો રાજકોટ કાલે હું લાઈવ કરું છું, કાલે મારી ચેનલ માં જોવો, હું તું નાખું હિન્દીમાં નાખું અને આખી અયોધ્યા દાંડી કરું કાલે. બસ મહારાજ બોલ મહારાજ. અને જે આમાં જેના મને ફોન આવ્યા છે ને બધાય ની હું ઠોકી બધાય. ગોર બાપા મને હવે આ ગેલા બાપા ને છે ને હૃદય દહીડા છે, એને માફ કરી દો. મોટી ઉંમર છે, મારો જીવ બળે છે. એને કયો કે ગાંડાની કરવાનું આવે. તો મેં કીધું હવે તમે હે ને જાતિ ઉંમરે આ બધો ધંધો બંધ કરી નાખો. અને બીજી વસ્તુ ઈ કે મેં છે ને મારા ઘરના વાળું ભેગું કરી લીધું. હું મરી ગઈશ ને આમાં મારા ઘર જાતું થઈને કાંઈ કહેતી ભાઈ આ ચોખ્ખી વાત. મારા ઘર માટે હું ગમે એ કરી. ગોરાપા તમને 2 ખબર પડી ને તમને ગેલા બાપા? હા બોલો બોલો. સાંભળો તમે મારા માવતર તરીકે આજથી કહી દઉં છું, કોઈની સાથે વાદ વિવાદ કરવા ફોન કરવાનો નહીં. તમે યુટ્યુબ માં જોવું તો ના જોવું હોય તો ફોન છોકરાને દઈ દેજો બરો. અને જો બાપા એ કહી દઉં તમને કે અત્યારે તમે કોઈ બીજા સાથે વાત કરશો ને તો યુડો એ રેકોર્ડિંગ નાખશે. કોઈ ગુનામાં તમે જ આવશો, મારા ગુનામાં તો તમે જ આવશો. સમજી લેજો. હા પણ તો હવે શું કરો એ સાંભળો સાંભળો કરવાનું બોલવાનું ક્યાં કોઈ બાબા સાહેબ વિશે બોલે, કોઈ સંવિધાન વિશે બોલે તો ફોન કરો. છે ને
તો તમારે કોઈ સંવિધાન વિશે બોલે, કોઈ બાબા સાહેબ વિશે બોલે, તમે ફોન કરી શકો. તમને ઈ કીધું તું, ઈ તો હું ઓલા ઉતાર્યો. બોલ્યો તો એ મેરમણભાઈ. સાહેબ ને આપણે પાની છીએ 18 વર્ષ ને હરખું કરી હા હા, તમે ફોન કરી શકો, એમાં મારાથી ના ન કહેવાય. તમારા ભગવાન છે, તમારે આટેલી દુભાઈ છે, તમે ફોન કરી શકો. પણ ભાઈ ઈ હદે વહી ગયા ને હવે આખરે ડૂબીને આપણે હળીમાં વધારે હું માનું. તમારો સમાજ ની વાત એટલે એમથી વધારે હું માનું. એ ભાઈ આને એ ભાઈ વાત કરો, આ બધે વાતો કરે ને, બાબા સાહેબે આવું નહોતું કર્યું કે તમે દેવી દેવતાનું અપમાન કરજો ને, બાબા સાહેબ આ દર્દે ન પહોંચ્યા હોત. એલા ભાઈ કોઈ નથી, કોઈને કીધું પણ હવે બાબા સાહેબના રસ બરોબર તમે આમ જો, બાબા સાહેબની રસ બરોબર તમે નથી, બાબા સાહેબની રસ બરોબર તમે કઈ નથી. અરે આ બાબા અમે એ ભાઈ અમે નથી કહેતા, એ કેવા વાળો હોય ને એને તમે પકડો. એમ નહીં, તમે એને રસ બરોબર નથી, બાબા સાહેબની રસ બરોબર તમે કઈ નથી. મારી વાત સાંભળો કે તમે એમ કહો છો કે જે કહેવા વાળો છે એને પકડો, બરોબર છે? તો એને તમે પકડીને કહી શકો છો કે ભાઈ તું બોલ કે આ બધું શું હોય છે, આમ એને ખરાબ થાય છે, આપણો સમાજ ખરાબ થાય છે, તમે કહી શકો છો. નથી કહી શકતા? હે અદા, મેં તમને શું કીધું તું કે તમે બે ભોકા ભાષા દ્યો તો હાથે નુકસાન થાય એમ બોલ્યો કે જીતેન મેં સપોર્ટ કર્યો. ના સપોર્ટ નથી એમાં ના. હા ઈ વાત થઈ ગઈ. હા હે મેં શું કીધું તમે એકબીજા કપાઈ મારો એટલે વાહેલા બીજા સુખે વર્તે. ગોરબાપા મેરામણભાઈ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ઓડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.